કડીમાં માલગુરુ મંદિર પાસે કચરાના ઢગલામાં આગથી મચી અફરાતફરી। મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા જાસલપુર રોડ પર ભીષણ આગ લાગી હતી। માલગુરુ મહારાજના મંદિરની બરાબર સામે આવેલા ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલા અને જાડી ઝાંખરામાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ। ઝડપથી ફૂંકાતા પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। જાડીઓમાં લાગેલી આગ જોતજોતામાં પ્રસરી ગઈ, જેમાં આસપાસના લીલા ઘટાદાર વૃક્ષો પણ તેની ઝપેટમાં આવી ગયા। આ ઉપરાંત ત્યાં આવેલી એક કેબિન પણ આગમાં ખાક થઈ ગઈ। આગની તીવ્રતા એટલી વધુ હતી કે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો। ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો તાત્કાલિક મદદે દોડી આવ્યા। ત્યારબાદ કડી મહાનગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમે સંયુક્ત રીતે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો। કચરાના ઢગલામાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી। કોડીનાર ડોળાસાના વેપારી પર હુમલાના વિરોધમાં બજારો બંધ રાખી રેલી યોજી। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે કારડિયા રાજપૂત સમાજના એક વેપારી યુવક પર થયેલા ગંભીર હુમલાની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે। ગીર સોમનાથના કોડીનાર ડોળાસાના વેપારી પર હુમલાના વિરોધમાં બજારો બંધ રાખી રેલી યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। પોલીસે પણ આ મામલે એક વ્યક્તિની અટકાયત કરી છે અને આ મામલે વધુ લોકોની અટકાયત થઈ શકે છે। મહત્વનું છે કે કોડીનારના ડોળાસા ગામે હાર્ડવેરની દુકાન ચલાવતા દિલીપભાઈ જેઠાભાઈ મોરી પર મોડી રાતના ઉનાના 4 માથાભારે નિલય રામભાઈ વાળા અને તેના સાગરીતોએ જીવલેણ હુમલો કર્યો હતો, જેથી વેપારી લોહીલુહાણ હાલતમાં કોડીનારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ ઘટનાની જાણ ડોળાસાના વેપારીઓ, ગામના લોકો અને સમસ્ત ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના લોકોને થતા વાતાવરણ તંગ બન્યું। એક નિર્દોષ વેપારી ઉપર બેરહેમીથી હુમલો કરવામાં આવતા લોકોમાં રોષ છવાયો। ડોળાસા ગામ, કોડીનાર તાલુકો અને ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા અને બજારો સજ્જડ બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો। સમાજના અગ્રણીઓ અને ગામના પ્રતિનિધિઓ દ્વારા મામલતદાર કચેરી તેમજ કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવા માંગણી કરવામાં આવી હતી। રેલવે નોટિસ આપતા જામનગરના લોકોએ મનપા કચેરીને ગજવી। ઉગ્ર વિરોધ પ્રદર્શન, ઝપાઝપી અને પોલીસ સાથે રકઝકના દ્રશ્યો જામનગરના છે, જ્યાં હનુમાન ટેકરી સહિતના વિસ્તારોમાં રેલવે તંત્ર દ્વારા જમીન ખાલી કરવા માટે અપાયેલી નોટિસના પગલે લોકો વિફર્યા છે। રેલવે તંત્રએ દિગ્જામ સર્કલ નજીક હનુમાન ટેકરી અને આસપાસની સોસાયટીઓને છેલ્લા 2 દિવસથી નોટિસ પાઠવી છે। આ નોટિસમાં જમીન રેલવેની માલિકીની હોવાનું જણાવી 7 દિવસમાં જગ્યા ખાલી કરવા આદેશ કરાયો છે, જેના પગલે અહીં રહેતા લોકોને રાતોરાત રોડ પર આવી જવાનો ખતરો ઊભો થયો છે। આશિયાના છીનવાઈ જવાના ડરથી વિરોધમાં આજે બીજા દિવસે પણ સ્થાનિકોનો ઉગ્ર વિરોધ છે। વિરોધ પક્ષના કોર્પોરેટર રાહુલ બોરીચાની આગેવાની હેઠળ મહાનગરપાલિકા કચેરી એકઠા થયેલા સંખ્યાબંધ લોકોની પોલીસે અટકાયત કરી, તો મહિલાઓ સહિતના લોકોના ટોળા એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા। કમિશનરને મળવાની જીદ પકડી મ્યુનિસિપલ કમિશનર નીચે આવીને મળે તેવી માંગણી સાથે સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા કોર્પોરેટર રાહુલ બોરીચા સહિત અનેક નાગરિકોની અટકાયત કરવામાં આવી। 2 બસ ભરીને સ્થાનિકોને પોલીસ બસમાં બેસાડવામાં આવ્યા, જેથી અન્ય ટોળા વિખેરાઈ ગયા હતા। પરંતુ રેલવેની નોટિસના મામલે આગળ શું થાય છે તેના પર સૌની નજર છે। પોલીસ તંત્ર પણ આ મામલે એલર્ટ મોડમાં છે। ખંભાતમાં 10 દિવસથી સફાઈ કર્મીઓ હડતાલ પર, ચાલુ મીટિંગમાં હોબાળો મચાવ્યો। આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકામાં કામ કરતા 200થી વધુ સફાઈ કામદારો વિવિધ માંગને લઈને છેલ્લા 10 દિવસથી હડતાલ પર છે। રાજ્ય સરકારે 2016માં લાગુ કરેલા 7મા પગાર પંચ લાભ નથી મળ્યો, જેથી સાફ સફાઈ કરતા 200થી વધુ સાફ સફાઈ કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આમ છતાં નગરપાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓ ટસના મસ ન થતા હવે કામદારોની ધીરજ ખૂટી છે। ખંભાત પાલિકાની બોર્ડ મીટિંગમાં સફાઈ કર્મચારી ઘૂસી જઈ ભારે હોબાળો મચાવ્યો। ખંભાત પાલિકાની બોર્ડ મીટિંગમાં પરિસ્થિતિ હદે વણસી હતી કે નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેનનો સફાઈ કર્મચારીઓએ ઘેરાવ કર્યો। નગરપાલિકાના કારોબારી ચેરમેને મોબાઈલ ટાવર પરથી ઉતરી અને ભાગવું પડ્યું। સ્થિતિ એટલી વણસી કે પોલીસને વચ્ચે પડવું પડ્યું। હવે સફાઈ કર્મચારીઓના સમર્થનમાં વાલ્મીકી સમાજનું સંગઠન ખંભાત નગરપાલિકાએ પહોંચ્યું અને જ્યાં સૂત્રોચ્ચાર કર્યા હતા તેમની એક જ માંગણી છે, 7મા પગાર પંચનો લાભ આપો। અરવલ્લી પોલીસે એર સ્ટ્રાઇક કરી ગાંજાનું વાવેતર પકડ્યું। તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કર્યું હતું। પહેલા ડ્રોન ઉડાડી ગાંજાના ઠેકાણાઓ ટાર્ગેટ કર્યા, પછી આકાશી સ્ટ્રાઇક કરી અરવલ્લી પોલીસે ગાંજાનું વાવેતર પકડી પાડ્યું। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાંથી એસઓજીએ સરકારી જમીનમાં ઉગાડેલા ગાંજાના છોડ પકડી પાડ્યા। પોલીસ સહિત અન્ય લોકોને જાણ સુદ્ધા ન થાય એ માટે આરોપીઓએ ગાંજાના છોડ ઘઉં અને તુવેરની આડમાં ઉગાડવામાં આવ્યા, પરંતુ પોલીસે મેઘરજના લાલપુર કુણોલની સરકારી જમીનમાંથી ગાંજાનું વાવેતર શોધી કાઢ્યું। ગાંજાના 83 છોડ સાથે 8 કિલો 730 ગ્રામ ગાંજો પકડી પાડ્યો। કુલ 4.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ગાંજાનું વાવેતર કરનાર રાજુ કાતીભાઈ નાથબાવાની ધરપકડ કરી છે। તે છેલ્લા કેટલાય સમયથી લાલપુર ખાતે ઝૂંપડું બનાવી આશ્રમમાં સેવક તરીકે રહેતો હતો। બજારમાંથી ઘી ખરીદતા પહેલા ચેક જરૂર કરજો। બનાસકાંઠામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા। સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી અંદાજે 7.93 લાખનું 1200 લીટરથી વધુ શંકાસ્પદ ઘી સીઝ કરાયું છે।
પ્લોટ નંબર 195 પર કાર્યરત મેસર્સ સવાય મિલ્ક પ્રોડક્ટ્સ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી. પેઢીના માલિક વિપુલકુમાર જયંતિલાલ પંચીવાલાની હાજરીમાં હાથ ધરાયેલી તપાસ સ્થળ પર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. પેઢીમાંથી 2 શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા છે. સાથે જ 7,93,975નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ તરફ સોના ચાંદીના સુવર્ણકાળ વચ્ચે વેલેન્ટાઇન ડેને લઈને સુરતમાં ખરીદી નીકળી. વૈશ્વિક પરિસ્થિતિના કારણે દેશભરમાં સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ઐતિહાસિક સપાટીએ ભાવ પહોંચ્યા બાદ શુક્રવારે ચળકતી ધાતુના ભાવમાં કડાકો આવ્યો. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં કિલોએ 25,000નો ઘટાડો. 1 કિલો ચાંદીનો ભાવ 2.5 લાખ પર પહોંચ્યો તો 10 ગ્રામ સોનાનો ભાવ 1,57,500 થયો. જેની વચ્ચે વેલેન્ટાઇન ડેની લઈને સોની બજારમાં હલચલ તેજ થઈ. સુરતની સોની બજારમાં વેલેન્ટાઇન ડેને લઈને ખરીદી શરૂ થઈ. પત્ની, ફિયાન્સી કે પછી ગર્લફ્રેન્ડ માટે સોના ચાંદીની ખરીદી શરૂ થઈ છે, જેને લઈને સુરતના સોની વેપારીઓએ લોકોને પરવડે તેવી કિંમતના આભૂષણો તૈયાર કર્યા છે. વિવિધ ડિઝાઇનની રિંગ અને ચેઇન તૈયાર કરી છે. લોકો પણ ભાવની ચિંતા કર્યા વગર ખરીદી કરી રહ્યા છે. કચ્છમાં 31 લાખની જમીન પરથી દબાણ દૂર કરાયું. કચ્છમાં ફર્યું તંત્રનું બુલડોઝર. બીટા સીમ વિસ્તારમાં સરકારી જમીન પરનું 31 લાખની કિંમતની જમીન પરનું દબાણ દૂર કરાયું. અબડાસા તાલુકાના બીટા ગામે સર્વેમાં આવેલી સરકારની અંદાજિત 6 એકર જમીન પર થયેલ દબાણ નાયબ મામલતદારના માર્ગદર્શન હેઠળ દૂર કરવામાં આવ્યું. દબાણ કરાયેલ જમીનની કિંમત અંદાજિત 30 લાખ અને વાવેતરની 1 લાખ મળીને કુલ 31 લાખ થાય છે. કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સ્થળ પર ગ્રામજનોની હાજરીમાં તેમજ પોલીસ સ્ટાફની ઉપસ્થિતિ ઘડ્યા બાદ હવે થરાદમાં મારવાડી ચૌધરી સમાજે પણ બનાવ્યું બંધારણ. ઠાકોર, ક્ષત્રિય, રાજપૂત, ભીલ સહિતના સમાજની માફક મારવાડી ચૌધરી સમાજે કંઈક આ રીતે બંધારણના શપથ લીધા. સામાજિક એકતા અને સમાજના ઉદ્ધાર માટે મોટાભાગના સમાજો એકરૂપ બની રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં વસેલો ચૌધરી સમાજ હવે નવી પહેલ તરફ વળી રહ્યો છે. વાવ થરાદમાં મારવાડી ચૌધરી સમાજ દ્વારા સામાજિક બંધારણને આખરી ઓપ અપાયો. એક સમાજ, એક જાજમ, એક રિવાજ મુજબ ઘડાયું બંધારણ. લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મ પ્રસંગ, શ્રીમંત, વ્યસન, ઓઢામણી, સગપણ સાથે અન્ય મુદ્દાઓ બાબતે સુધારણા કરવામાં આવ્યા. રાજેશ્વર ધામ ચાગડા ખાતે મળી મારવાડી ચૌધરી સમાજને મળેલી બેઠકમાં મહંત દયારામજી મહારાજ ગાદીપતિ રાજેશ્વર ધામ શિકારપુરાની હાજરીમાં સમાજના આગેવાનોએ બંધારણના શપથ લીધા. કુરિવાજોને તિલાંજલિ આપી સમાજનું નવું બંધારણ ઘડ્યું. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી આપ્યું વિસ્ફોટક નિવેદન. વિવાદોમાં રહેવા ટેવાયેલા આખા બોલા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી એકવાર સ્ફોટક નિવેદન આપ્યું. સાવલી એસટી ડેપો ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં કેતન ઇનામદારે વિકાસ અને જનહિત અંગે દ્રઢ અને ખુલ્લું નિવેદન આપ્યું. જાહેર મંચ પરથી તેમણે વડોદરા જિલ્લાના સહપ્રભારી મંત્રી કમલેશ પટેલને સંબોધીને જણાવ્યું કે સરકાર પાસેથી પોતાની માંગ રજૂ કરવાની તેમની સ્ટાઇલ અલગ હોઈ શકે છે, પરંતુ તેમનો ઈરાદો ક્યારેય ખોટો રહ્યો નથી. મને વહેલું લઈ લેવું હતું અને તાલુકાની જનતાને વહેલું આપવું હતું. મેં કીધું હમણાં મારા મંત્રી સાહેબને સાહેબ થોડીક માગવાની સ્ટાઇલ અલગ હતી, પણ ઈરાદો ખોટો નતો. મને કદાચ વહેલું લઈ લેવું છે. મને એવું હતું મારા વિસ્તારને વહેલું આપી દઉં અને કોમ્પ્રોમાઇઝ કરવાની કદાચ ટેવ નથી. સમાધાન હું મારી જાત માટે કરી શકું, મારી પ્રજા માટે નહીં કરી શકતો. મારો વીક પોઈન્ટ છે.